વાત કરીએ અમરેલીની તો જિલ્લાના લીલિયાના ઘોડાવદર ગામના વણકરવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે। આ સમસ્યાના નિકાલ માટે મહિલાઓએ મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। મહિલાઓનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં ગામના વાલમેન દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપવામાં આવે છે અને પાણીની સમસ્યા યોગ્ય રીતે ઉકેલાતી નથી। પત્રમાં આક્ષેપ કર્યો છે કે પાણી સમિતિના ભંડોળનો ઉપયોગ કેમેરા અને ઓફિસના એસીમાં થાય છે, જેના કારણે લાઇન રિપેરિંગની કામગીરી થઈ શકતી નથી। મહિલાઓએ ચીમકી આપી છે કે જો સમયસર પાણી નહીં અપાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરવામાં આવશે અને આ મુદ્દે હવે તંત્ર સમયસર યોગ્ય પગલાં લે તેવી તાતી જરૂરિયાત પણ ઊભી થઈ છે। અમને 6 મહિનાથી પૂરતું પાણી નથી મળતું, પીવાનું નથી મળતું, વાપરવાનું તો અમે જેમ તેમ કરીને ગોઠવી લઈએ છીએ, પણ પીવાનું અમને પાણી નથી મળતું। અમારી એક જ માંગ છે, અમારું પાણી અમને આપો। અને અમારે જે 15 વર્ષ પહેલાં જે ડંકી હતી, જૂનો દાર અમારે હતો એ ડંકી કાઢી નાખી છે, તો અમારી જૂના દારમાં મોટર ઉતારી અને અમને મોળું પાણી પૂરું પાડો તમે। બધે પાણી આવે છે, અમારે પાણી નથી આવતું, તો અમે એમ કહીએ છીએ પાણીની માંગ મૂકવી। અમે જઈએ છીએ સરપંચ પાસે જઈએ છીએ કે અમને પાણી મૂકો, પાણી છોડે છે એની પાસે જઈએ તો એમ કહે છે કે અમે ચેક કરવા માટે મૂકી। બધાને પાણી આવે છે, અમારા લોકોને પાણી નથી આવતું। બસ અમારી એ રજૂઆત ને। અને ગટરનું પાણી રૂમમાં જાય છે, બધા બીમાર પડે છે। અત્યારે અમારા ઘરે વાસણનું પાણી નથી, કપડાં ધોવાનું નથી, કોઈને નાવા ધોવાનું પાણી નથી। અત્યારે એ લોકોએ ગ્રાન્ટ બધી લઈ લીધી છે, અમારે સુવિધા પૂરી મળતી નથી, અમારે વોશિંગ કાર્ડ નથી। અમે લેડીઝ છે ઓલા કાંઠે એ લોકોના વોશરૂમમાં નાવા જાય છે, ત્યાંથી નાઈન પલ્લીને એવા રીતના આવી છે લેડીઝ છે એની સાથે। તો અમારે માંગી છે કે અમને પ્લોટમાં એક ડાર નાખી દે, કે અમને પાણીની સુવિધા કરી દે, અમે નાવા ધોવાની સુવિધા કરી દે બસ। અમારે પાણીની તકલીફ છે અને અમારા ગામમાં કોઈ સરપંચ થતો નથી। અમારા ગામમાં સરપંચ મત જોતા હશે ને તો ઓલો કે અમને મત દો, ઓલો કે અમને મત દો, રાતના દી અમને નહીં હોવા દે। અને અત્યારે સરપંચ પાસે જઈને તો સરપંચ એમ કહે છે અમે રાજીનામું દઈ દીધું, ઓલો સરપંચ થયો। ત્યાં જઈને તો કે હવે ત્રીજા પાસે જાઓ તમે એ સરપંચ થશે। હવે અત્યારે અમારા ગામમાં કોઈ સરપંચ નથી। અમારા ગ્રાન્ટ લઈ લીધી છે, એના કેમેરા મૂક્યા છે અને અમે બધે ઘર એસી મૂકી છે, અત્યારે 85 ઓફિસે એસી મૂકી છે અને કેમેરા મૂક્યા છે। અમારા પાસેથી ઘર દીઠ 1100 રૂપિયા લઈને કેમેરા મૂક્યા છે।